મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા નવા એક વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો વ્લોગ કેટલા વાગે સ્ટાર્ટ કર્યો ખબર છે? 10:54 એટલે કે 11 વાગે આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય અને આપણે પહેલાંનો વ્લોગ અપલોડ કરી નાખ્યો. તો જોઈ લેજો. તો મારા મમ્મીને અંદર બધું કામ કરાવે એ તમને બતાવી દઈએ. તો ગાઈસ આ લલી આવી છે તેલ લેવા માટે. જો તેલ લેવા આવી. તેલ લેવા જાઉં. હું હવે નવરો થયો એટલે હવે બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તેલ આલ દો. આપરી મોર થાય તેલ આલ દો અંકો. લાવ. લો તો ગાઈસ હવે માં અમે શાકભાજી વઘારા જો. તું એના દ્વારા રીંગણ ને એવું. હા હું આવું કટ લઈને. જલ્દી આવી. તો ગાઈસ એક રોટલા બનાવવાનું ચાલુ જો. તો ગાઈસ રોટલા બનાવવાનું ચાલુ લલી ને લલી તો કોક થયું લાગે. લલી થયું બનાવી રીતે રોટલા કહો બાજી ના કરવા. આ વિડિયો જોલા જાઓ ચાલુ. તો ગાઈસ રોટલી જો અને ગાઈસ જો આપણો વિડીયો જોવાનું ચાલુ જ છે હવે. શું કેવું લલી? તો ગાઈસ લલી આપણો વિડીયો બેઠી બેઠી જોવે જાય અને રોટલા બનાવે જાય. હા કાને કર્યું એન છોકરા આવ્યાના પૈસા ઉપરથી ચાળા કરતી. કેમ ચા કરી તું? ચાળા નહીં કરે એલી જોડે વરના રાખો મોન તો ચાળા ના કર. ફાઇનલી ગાઈસ આપણે ખેતર આવી ગયા છીએ અને પહેલી વાત તો જો લલી પહોંચી જઈ તો અને હું પાછળ રહી ગયો કારણ કે મેં અત્યાર સુધી વિડીયો તો બપોરનો બનાવ્યો નહીં. એનું કારણ તમને ખબર નહીં હોય કારણ કે આજ તો આપણું માથું બહુ દુખતું હતું અતિશય એકદમ ખતરનાક રીતે દુખતું હતું એટલે આપણે બપોરનો બ્લોગ બનાવ્યો નહીં. તો હવે ખેતરમાં એટલે આપણે પાછું ચાલુ કર્યું છે. તો મિત્રો આજનો બ્લોગ થોડો ઓછો આવશે. જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો કારણ કે માથું દુખતું હતું એટલે હું પૂરો બ્લોગ કન્ટિન્યુ કરે કે નહીં. એનો એકન તો અમારે ગડોલ સિંહ આવી ગયા. જો લાઈટ પેલી બધા લાઈટ ગડો લાઈટ જો ગાઈસ હાલ જ આવે છે. હો દુનિયા તોડી નાખશે એ જોયા. એક્ટિંગ કરે આવી ગયો કે નહીં આપણા ખેતરમાં. તો ગાઈસ ગડુલ સિંહ આવી ગયા આપણા ખેતરમાં. હવે આપણે આપણા ખેતરમાં જ જઈએ. તો ગાઈસ આપણે આપણા ખેતરમાં જઈએ છીએ અને આપણે પેલી બાજુ રસ્તો બંધ થઈ ગયો. જો કે આપણે જે બાઇક મેકતા હતા ને એ ખેતર બીજા ભાઈનું હોય એટલે એ ભાઈએ વાવી દીધું એટલે હવે એ ભાઈ આપણે હેડવા ના દે કે એવી વાત છે. તો મિત્રો હવે આપણે આપણા ખેતરમાં ખાટલા જોડાઈ ગયો. આમ તો આ બાજુ બાઇક મેલીએ ગાર્ડન આ બાજુ મેલીને આવ્યા છીએ કારણ કે આપણું બાઇક આ બાજુ મેલીએ હવે. અને આપણા ગડુલ સિંહ આવ્યા છું. ગડુલ એ ગડિયા ઓ ગડિયો. તો ગેસ ગડુલ સિંહને નાખી દઈએ પાર્લે. તો આપણે ગડુલ સિંહ બોલે પાર્લે લાવ્યા છીએ એટલે પાર્લેની ફરમાઈશ આપણે પૂરી કરવી જ પડે આપણે રોજ કારણ કે અમે આવીએ એટલે એને તૈયાર જ બેઠા હોય. હવે અમે ના લાવીએ તો બિચારા નેહાકો પડે. તો ક્રેકચેક બિસ્કીટ લાવીએ તો એને નાખી દઈએ. જો ગાઈસ પાર્લે તો બહુ બધા પણ ક્રેકચેક તો તઈ લાવ્યા હતા આપણે. અને જુઓ તઈ આ ત્રીજું નાખીએ બે તો નાખે જ છે ઓલરેડી. તો આપણે ઘરના સભ્ય જેવો આ માણસ છે અને આપણા ખેતરમાં 24 કલાક રહેશે અને આપણો પાક રહ્યો એ બગડવા દેતો નહીં. એટલે આપણે વનાવલે ખાવાનું લાવીએ 3 ટાઈમ. સવારમાં આપવા આવે એટલે લેતા આવે રોટલા શ્વાસ ને એવું બધું લાવે એટલે ચાલે. બપોરે અમે આવીએ એટલે પાર્લે એવું બધું લાવીએ અને હોજે ખીચડી છે દૂધ છે એવું બધું આપવાને લાવે રોટલા ને એવું બધું એટલે ખાઈ લે અને એનો રહે. વચ્ચે મને ઘેર લઈ જવાની વાત કરી હતી પણ ઘરે ના લઈ જાય કારણ કે બીજા કૂતરો શું હા તો મજા ના આવે. ભેગા થઈને પછી એવું થાય તમને ખબર જ હશે ને. ગાય જો લલી આવી જઈએ. લલે જય માતાજી. જય માતાજી. શાગોવરજી
આની આ નહીં શેકાઈ બોલ ચોળીને શાકો આવી છે આય ફૂટી લગી હે અત્યારે ના હોય ચોળી બિન સિઝન ચોળી આ તો ખાવા મળે નહીં શું કેવું ખેતરમાં આટલો ફાયદો થાય શું કેવું પોતાનું ખેતર હોય ને એમાં આટલો ફાયદો થાય દાડીને જ આ નેડા હોય નેડ ઉપર ચો ને દોનું ને ચીલ નહીં હું છે રાયડા પેલી બાજુ જો કાલને જ છું આજ તો ઓછો ટાઈમ હું કેવું કાલ વહેલા આવશું થોડા જે થાય કરે જશું હે આ તો નહીં ટાઈમ આ એક બેન ત્રણ પાડી એમ વધારે નહીં તો કઈ અમે ચીલું જો દેખાતો છે આ બધું લીલામ સમજ્યો જો હવે આપણે રાયડો થોડો બચી ગયો હોય નકર વચ્ચે તો નીકળ્યો નહોતો તો સુધી આશા ઓછી હતી શું કેવું પણ ગાઈસ નીકળ્યો જો મસ્ત રીતે નીકળી ગયો બધી લાઈનો નીકળ્યો એવું નહીં 2 દાડા મોર સુધી કમ્પ્લીટ નીકળ્યો જ નહોતો પણ હવે કમ્પ્લીટ નીકળી ગયો એકદમ કાકાને કે પાણી વાળી તો કહું આયા ખાલી એવું હોતા પહેરે હશે તો પેરે હા આપણું એક ટાડીઓ બાડીઓ ને બધું કરવા આવ્યા છે ને તો ગાઈસ ઓહી નાસી પાણી અરે ઓહી ટાડીઓ ના બાનું અરે હમત કર્યો ટાડીઓ ઠેઠ સુધી પછી તમે થઈને જાવશી કા હવે થઈને જ જાય ને હવે થઈને જાય એમ હમુ કર આપણે સારું ટાડીઓ બાડીઓ બનાવવા ના પડે ડાયરેક્ટ વાળી જ લેવાનું શું કેવું ખેતરમાં કુંડી એટલે તો ગાઈસ કુંડીમાં ખેતરમાં રમા કાકા એમને પોણી અમારું હોય અમારા ખેતરમાં થઈને જ જાય જો આ રીને ગડુલ સિંગે તો પાલે ઉલાડીઓ કરી નાખે લે ચેક ચેકનો હે ગડુલ ગડિયા શું ખાય તો દેખાતો જ નહીં કુકરે તઈ ક્રેક ચેક નાખી દીધા મેં એકલા નીકળા બીજા આયા નહીં કોઈ આવી જ નહીં આ તોકણ જ જોઈ તો વાત જોઈને વાર હું મારા હું તકી જતો કે ચણા આવે ને ચણા નાખે પણ હું સ્પેશિયલ એના માટે જ લાવું તો ગાઈસ હવે લલી બે શબ્દ કે લલી કોક કે હવે જઈએ ક્યાર તાનું કરો ચમ ચંચું કરો ક્યારે નહીં જાવ ચંચું ચમ કરો કોઈ ચેન્ચું કરો શરદી થઈ છે ના રે ચાલ કૂતરો જબરજસ્ત કૂતરો ચૂપ કરે હા જો તકી રહ્યો તો ચોક કોક પાડી ગયો લાગે તો ગાઈસ કોક જોઈ ગયો હોય ને એટલે આ હું તો જાહે એટલે સુધી જો તકી રહ્યો તો ગાઈસ સપોર્ટ કરવાનું ચાલુ રાખો આજ તો માથું દુખતું હતું ને તે પૂરો વ્લોગ નહીં બનાવ્યો બોલ બપોરે લલનજી હા આજ તો માથું દુખતું તો લાયા મચ્છે પછી ગોળી કરી હે મને આરી જ ગોળી મટે હો એવું આરી ગુલાબી ગળું ને તો જ માથું મટે ને સારું નહીં મટતું બહુ કાઠું પડી જાય બીજી બોમ્બ લગાવ્યો એટલું બધી દવાઓ કરી પણ મટ્યું જ નહીં ના મટ્યું તો ના જ મટ્યું એસ કરે આ રીત ગોળી ગળવી પડી છે એટલે ખતરનાક ગોળી જ ગળવી પડે હે ના ગળે પણ સમય સંજોગે પછી ગળવી પડે ના ચાલે એવું હોય એટલે તો કાલ આપણે પેલી બાજુ ન્યાદી દે આવું કેવું લલી તો કોઈ બોલતી નહીં કોઈ ખબર નહીં પડતી આ ખેતર નહીં બરાબર ઉગતું કહીએ પણ થાતું નહીં કોઈ બરાબર ખેતર નહીં થતું વાત સાચી ખાતર ભરે બહુ ટાઈમ થઈ ગયો એટલે નહીં થાતું હા આટલું એમ નહીં હવે આટલું હવે આર્યું ના બધું લઈ લઈએ ને પછી ખાતર ભરાઈશું ચાલે ને ખાતર બાતર ભરાય ને તો મસ્ત થાય બધું પાછું કાચી ખાતર નાસી એમને તો ખાતર નાખે એમને તો પોતાનું નહીં કહું બોલા ત્યાં નહીં પોતાની પોતાની ભે એટલે સોનનું કોઈ ચિંતા નહીં આપણે તો પૈસે લાવવું પડે ને જે હોય તો ગાય અમારે બધી વસ્તુ પૈસે લાવવાની હોય અમારે ભેહો હોય નહીં એટલે ખાતર અમારે હોય નહીં તો મિત્રો હવે આપણે ભેહ લાવવાની જ છે પણ લસી લલી બે શબ્દ કહે ભેહ વિશે લલી બોલ હજુ પહેલા તો પોર આવતા આવશે પોર આવતા થઈ જા તો ગાય અમારે પોર આવતી ભેહ આવી જાય એટલે અમારે સોનની તકલીફ નહીં પડે નહીં ખાતરની પછી ભરે જવાનું હે હવે લાવી જ પડશે ને ઘરનું દૂધ હોય તો સારું પુહાય દૂધનો સવાલ નહીં પણ હું ખાતરમાં સારો ફેરાવ એક ફેરા ના થાય એટલે મિનિમમ 1000 રૂપિયા ચાલે સમજો પડી એક ટ્રેક્ટરના 1000 રૂપિયા
અને આપણે તો એક ટ્રેક્ટર ચાલે ના, અમે આપણે તો તો 7 ટ્રેક્ટર રાખવા પડે. આપણે 5-6 ટ્રેક્ટર જુઓ તો 5-6 હજાર રૂપિયા એવા અવળા તારે ખર્ચા તો બહુ હોય, પણ આ તો ગાય છો ને કહેવાય નહીં પાછું. તમે પાછા ખર્ચા ગણાવો આમ તેમ એવું કે પાછા, એટલે આપણે ખર્ચા ના ગણાવાય. શું કેવું? ખર્ચા તો મહિને ગાય અમારે તારી 40,000 રૂપિયાનું અમારે ગાબડું પડે મહિને. શું કહેવું લઈ? મહિને 40,000 રૂપિયાનું ગાબડું પડે. તો હવે એક દુકાન ઉપર 10 જણાને ખાવાનું અને 40,000નો ખર્ચો, કેટલું બધું થયું? કાઠું ના પડે? પડવું હોય. કાઠું પડે, પણ જો તો કઈ ચલાવી જઈએ. નોકરી કરવાની ના પછી તારે કરવાની ભાઈ, તો તારી કી યાર ગમે એવી તો ના કરવાની નોકરી 12 મહિના છે. તો બરોબર 12 મહિના ચેલે ભાઈ આપણે સુખ થાય ને એટલે આપણે એકે અંગાત સુખ થઈ જાય જોઈએ. સૌથી ગાડી ના આપતા આપણે પતી જાય, ગાડી નાખતા વિવાની બાબરી પતી જાય. ટોટલી ખર્ચો ગાય તમારા આ 2 વર્ષ ખાલી ટક્કર લેવાની હે. આ 1.5-2 વર્ષ ખાલી ખમી ખાવાનું છે. પછી લલિન તો એની નોકરી આવી જાય, એનો પગાર સારામાં સારો હોય એટલે પછી ચિંતા નહીં. હું પાસે દુકાનનું કરીશ, લલિન નોકરીનું કરશે. પછી તો વાંધો નહીં. પછી તો શું હા છે તો 2-3 મમ્મી એમને કરવું હોય કરે. શું કેવું? મમ્મીને કરે કે ના કરે, કે થાય તો કરશે ને ના થાય તો કોઈ નહીં. તો સુધી ખમી ખાવાનું હોય આપણે 2 વર્ષ તકલીફ હોય. પછી એને તમે સપોર્ટ કરો તો વળી થોડું સારું રહે. તમારા સપોર્ટની મારે જરૂર છે. તમે જેવો સપોર્ટ કરશો ને એવું થાય. કારણ કે તમે સપોર્ટ કરશો ને તમને 24 કલાક ને તમને 24 મિનિટનો વ્લોગ જોવા મળશે. જેવો હું 10, 11, 12 મિનિટનો બનાવું ને એવો હું 24 કલાકનો બનાવ્યું. કેવું હે? પછી તો આપણે રૂટિન કરી નાખશું. ઘડે ચાલુ કરી દેવું. આપણે કોઈ વસ્તુ આપણે બતાવવાની બાકી રહે જ નહીં. કારણ કે જે કામ થાય તાત્કાલિક બતાવી જ દેવાનું આવશે. શું કેવું લાલી? કારણ કે હાલ હું ગાય તમારે પૈસા કમાવા બહુ જરૂરી છે. એટલે પૈસામાં કમાવામાં ધ્યાન બહુ હાલ્યા જેવું હે. હાલ આપણે યુટ્યુબમાં તો કોઈ રૂપિયો આપણે મળતો હોય નહીં. એટલે આપણે હાલ તો મજૂરી જ કરવી છે દુકાનમાં. જે દાડ યુટ્યુબનું આવશે એ દાડ હું તમને જણાવી દઈશ કે ગાય આટલા પૈસા આવ્યા, તમે મને તમારા સાથ સપોર્ટના સહકારથી આટલું બધું થઈ ગયું હોય તો હું તમને કહી દઈએ. બધું તમને પ્રોપરલી આપણો વિડીયો બનાવવાનો હોય, એમાં આપણે બધું જણાવવાનું હોય. સ્ટ્રગલ તો હાલ બહુ કાઠું કામકાજ છે. શું કહેવું? હાલ કામકાજ તો બહુ જ કાઠું હે, પણ જો તો કરીને ચલાવી લઈએ. હેડી જાય બધું કાઠું પોચું. શું કહેવું લાગે? કાઠું પોચું કરીને ચલાવી લઈએ. મજૂરી કરે ગમે આવું. હા, મજૂરી કર્યા આગળ કોઈ નહીં. લાલીને ખબર હે, તમારે બધાને ખબર હશે. તમે બધા મજૂરી જે મારો બ્લોગ જોતા હશે એમને તો ખબર હશે કે ગામડામાં તો શું હોય, કોઈ દુકાનવાળા હોય ને કોઈ મજૂરી કરતું હોય. આપણે કોઈ મોટા મિલ માલિક તો છીએ નહીં. એટલે આપણે કામ કર્યા સિવાય કોઈ છૂટકો જ નહીં. એટલે કાંઈ આપણે કામ કરવું જરૂરી છે. ટાઈમ થઈ ગયો. હે ટાઈમ થઈ જાય ક્યાં જઈએ? હા તો ક્યાં જઈએ? તો ગાય હવે ઘરે જઈએ. તો ગાય આપણે ઘરે જઈને મળશું હવે, કારણ કે વ્લોગ બહુ બની ગયો હોય. તો આગળ હવે મળીએ ઘરે જઈને. જય માતાજી. એટલે ગાય 121 થઈને મમ્મી હવે કઢી વઘારા, દહીં વઘારા, દહીં વઘારી મમ્મી. તો ગાય દહીં વઘારા મમ્મી અમારે વિવારને મોબાઈલ જોવો. ગાય હું જવું કરે શું કરી કરે એનો એકંદર જો લાલી રોટલી બનાવવા. રોટલી બનાવી લે લાલી. આ હલકાવાનું કીધું તેલ ગરમ કરવા. તો ગાઈસ આજે રાતે આપણે ફેરથી ફાફડા તળવાના. તો લલી તેલ ગરમ કરવા મેળ્યું. ગાઈસ કાલની જેમ આજ ફાફડા બનાવવાનું ફરીથી આપણે ચાલુ કરી દીધું હા. આ જો માપા ફાફડા કારીગર લઈ જશું. ફાફડા કારીગર ગાય તેલ ગરમ થવા મેળ દીધું હા. જો અમારો વિવાન જો વાત જોઈ રહ્યો કે ચાલ નાખે દાદા ને હું ઉઠાવું નહીં વિવાન. નહીં ખાતો ના પાડે. ખાવું નહીં લે ના પાડે. ગરમ નહીં થયું હજુ બોલ. ઉઠાવ બળી જા.
હેલો તમારે ભરવાના તમે ગમે એમ કહો હો. ખંચેરો પર એટલે તેલ બેલ નહીં આવી જાય. તમારે હવે લઈ લેવી બા ખાવા. તાર કોમ ના જતા તમે એમ રાખીએ લે. પણ મસાલા મરચું બધું લેતા. લેતા આવો. તો ગાઈસ આપણે દુકાન બંધ કરીને આવીએ ફાફડા ભરવા માટે. હો આ તો વાહન કહી દો ભાઈ ભરી હાલો. ફાઇનલી ગાઈસ આપણે હવે નવરા થઈ ગયા છીએ એકદમ. ફાફડા બાફડા ભરીને આપણે રેડી થઈ ગયા. ફાફડા જે પપ્પાએ બનાવ્યા હતા આપણે બીજા પેકિંગ કરી નાખ્યું. એને હલાઈ બનાવી દીધા. હા હા ભાઈ આ તારા દાદાએ બનાવ્યા. હું ચો ના પાડું કે ના ગાય ફેલાલી મોબાઈલ જુઓ. ગાય ફેલા તો બધા ઊંઘાણ કરે છે. મા પપ્પાને જ્યાં દુકાનમાં ફાફડા મેળવા મળશે. તો વિયાન ગુડ નાઇટ. લલે તે આ બાજુ કી બાત તક ગુડ નાઇટ. તો ગાઈસ લલે ગુડ નાઇટ કહી દીધું. વિવાને કહી દીધું. હું કહી દઉં ગુડ નાઇટ. વ્લોગ સારો લાગ્યો હોય તો મેહુલ ઠાકોર વ્લોગ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. તો મળીએ કાલના નવા વ્લોગમાં. તો હજી જય માતાજી. ગુડ નાઇટ.